દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં પધાર્યા ત્યારબાદ ચૂંટાયેલા કેટલાક કાઉન્સિલરોએ ઝાડુ ઉઠાવીને સફાઈ કરી હતી। તે ખૂબ જ સારી વાત છે, પરંતુ આવી જ કામગીરી દરેક કાઉન્સિલરે પોતાના વિસ્તારમાં ઊભા રહીને કરાવવી જોઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં ક્રમાંક વધુ આગળ આવી શકે તેમ છે। વડોદરા મહાનગરપાલિકાના ભૂતકાળના નેતાઓના કારણે વડોદરા શહેરનો સ્વચ્છતામાં ક્રમાંક ગગડ્યો છે। સુરત અને અમદાવાદની કમ્પેરમાં વડોદરા શહેરનો વિકાસ ઓછો થયો છે, તેમજ ખૂબ જ પાછળ રહેલા એવા રાજકોટ, ભાવનગર, જામનગર જેવા શહેરોમાં વડોદરાની કમ્પેરમાં સફાઈ, રોડ, પાણી જેવા કાર્યો વધુ આગળ નીકળી ગયા છે અને વધુ સારી રીતે થયા છે। ત્યારે સવાલ એ થાય છે કે ભૂતકાળના બે અલગ અલગ મુખ્યમંત્રીઓએ જાહેર મંચ પરથી આ સવાલ કર્યો હતો કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરા વિકાસથી વંચિત કેમ રહી જાય છે। ત્યારે પણ વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું। તે સમયે પણ કેટલાક કાઉન્સિલરોએ પોતાના વિસ્તારમાં કોઈ પ્રકારની કામગીરી કરી ન હતી। તેના કારણે ઉચ્ચ કક્ષાના નેતાઓને સાંભળવું પડ્યું હતું। જ્યારે હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો રાજ્યમાં બહુમત થયો છે, એવી જ રીતે વડોદરામાં પણ ઉમેદવારો ભાજપના ચૂંટાયા છે। જ્યારે ગતરોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાદ કેટલાક ચૂંટાયેલા કાઉન્સિલરોએ ઝાડુ મારીને સફાઈ કરી હતી। તે જોઈ લોકો ખુશ થઈ ગયા હતા અને મીડિયામાં પણ પ્રચાર થયો હતો। જ્યારે સવાલ એ છે કે આવી જ કામગીરી ચૂંટાયેલા કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં સફાઈ સેવકો સાથે ઊભા રહીને કરાવે તો વિસ્તારમાં ગંદકીની સમસ્યાનું કાયમી હલ થઈ શકે છે, પરંતુ કેમેરા અને લોકોની સામે દેખાડો કરવો અને હકીકતમાં સફાઈ કરવી તેમાં ફરક હોય છે। આવનારા સમયમાં ચૂંટાયેલા કાઉન્સિલરોએ કેટલી ઈમાનદારીથી પોતાની જવાબદારી અને કામગીરી કરે છે તે તો સમય જ બતાવશે।